નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધીરજ સર તમારું બધાનું સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 6 ધોરણ 12 ની અંદર મનોવિકૃતિની અંદર છેલ્લો જે પ્રશ્ન જે છે, જે વિકૃતિ છે, એની આજે ચર્ચા કરશું અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું, જે છે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ. એના 3 પ્રકારો છે. એક છે ડિસ્લેસિયા, બીજું છે આત્મરત વિકૃતિ, ત્રીજું છે ધ્યાન નિમ્નતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ. આ બધી જ વિકૃતિ ચાઇલ્ડ સંબંધી છે, એટલે કે બાળ સંબંધી છે, નાના બાળકોની, કે જેને આપણે કહી શકીએ કે બાળપણની અંદર ખાસ કરીને મનોદુર્બળતાને કારણે આ બધી વિકૃતિઓ ઉત્પન્ન થતી હોય છે અને ઘણી બધી વિકૃતિઓ બીજા કારણોસર પણ ઉત્પન્ન થતી હોય છે. તો પહેલી જે વિકૃતિ જે છે, આને શીખવા સંબંધી વિકૃતિ એટલા માટે કહેવામાં આવે છે, શીખવાની ક્રિયા સાથે, કે બાળકને જે ઉંમર પ્રમાણે જે એને શીખવું જોઈએ, એ પછી એજ્યુકેશન હોય તો ભલે, કે અમુક પ્રકારના કૌશલ્ય હોય તો ભલે, કે પછી સામાજિકકરણની જે પ્રક્રિયા હોય છે, એમાં જે શિસ્ત જે છે, સમાજમાં કઈ રીતે રહેવું, કઈ રીતે ન રહેવું, એ પણ શીખવું પડે. કે બાળક કોઈના ઘરે જાય તો કઈ રીતે વર્તન કરે, વડીલ જોડે કઈ રીતે વર્તન કરે. તો આની અંદર બાળકની અંદર ઉણપ ઉત્પન્ન થાય. સાદી ભાષામાં કહું તો કે બાળક પોતાની એજ પ્રમાણે આ વસ્તુ નથી શીખી શકતું, એટલા માટે એને શીખવા સાથેની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ કહેવામાં આવે છે. તો પહેલી જે વિકૃતિ જે છે, આપણે એની ચર્ચા કરું તો એ છે ડિસ્લેસિયા. તમારી પરીક્ષાની અંદર પણ અવારનવાર શોર્ટ નોટની અંદર પૂછાય છે. તો આ જે વિકૃતિ છે, એ એપીએ જે માનસિક રોગોનું જે વર્ગીકરણ આપ્યું હતું, એની અંદર DSM 4 ની અંદર 4 ની અંદર ડિસ્લેસિયાને સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં કરવામાં આવી હતી. એક અભ્યાસ અનુસાર શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં 17% બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે, શીખવા સંબંધી. કે એ સર્વેક્ષણ અનુસાર આપણે ભારતની વાત કરીએ, 2012 ની અંદર એક સર્વેક્ષણ થયું હતું ભારતની અંદર. તો એ સર્વેક્ષણ દરમિયાન કે ડિસ્લેસિયાનું પ્રમાણ ભારતની અંદર 9.87% જેટલું હતું. એમાં ખાસ કરી છોકરીઓ કરતા છોકરામાં આ પ્રમાણ વધુ હતું. તો એનું એક રીઝન તમને આપી દઉં કે છોકરામાં કેમ એનું પ્રમાણ વધારે છે અને છોકરીઓમાં કેમ ઓછું છે. એ જાતિગત તફાવતના જે લક્ષણો જે છે એના કારણે. આપણે સ્ત્રી પુરુષના જાતિગત લક્ષણો અંદર એક લક્ષણ ધ્યાન આપવાની શક્તિ પણ છે. છોકરા કરતા છોકરીઓમાં ધ્યાન આપવાની શક્તિ વધારે હોય છે, જ્યારે છોકરામાં ઓછી હોય છે. એના કારણે પણ આ વિકૃતિ ધ્યાન સંબંધી છે, એટલા માટે છોકરાની અંદર વધારે પ્રમાણે જોવા મળે છે. તમે બોર્ડના પરિણામો જોતા હશો, કે પછી 10માના હોય કે 12માના હોય, કે પછી એ આર્ટ્સના હોય, કોમર્સના હોય કે સાયન્સના હોય, તો 1 થી 10 નંબરમાં છોકરીઓ વધારે હશે, જ્યારે છોકરાઓ ઓછા હશે. એનું એક રીઝન છે કે છોકરાઓ એટલું બધું ધ્યાન આપવાની જે શક્તિ છે ને, કુદરતી જ છોકરીઓ કરતા ઓછી છે. એટલે કે સ્ત્રીઓમાં ધ્યાન આપવાની શક્તિ વધારે હોય છે, જ્યારે છોકરામાં ઓછી હોય છે. કુદરતી આ જાતિગત તફાવત છે બંને વચ્ચે. એના કારણે એનું પ્રમાણ છોકરીઓ કરતા છોકરામાં આ વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે આપણે ડિસ્લેસિયાના જે મનોવિકૃતિના જે સિમ્પટમ્સ છે, લક્ષણો જે છે, આપણે એની ચર્ચા કરીએ. તો ખાસ કરીને શબ્દોને સમજવાની ક્ષમતા બાળકમાં ઓછી હોય છે, કારણ કે શીખવા માટે પેલું ભાષાકીય વિકાસ બરોબર થવો જોઈએ. તમારા અંદર શબ્દ ભંડોળ તમારું જેટલું વધારે, એટલું બાળક વધારે શીખશે. એવી જ રીતે બીજું સિમ્પટમ્સ કહું કે સરખા ઉચ્ચારણ શબ્દો વચ્ચે ભેદ પારખવામાં પણ નિષ્ફળ જાય. તો અમુક શબ્દમાં ડિફરન્સ થતો હોય પણ અર્થ બદલાઈ જતો હોય, તો આવા જે બાળકો જે છે ને, એ શબ્દનો ભેદ પારખી નથી શકતા. એના કારણે કંઈક અલગ પ્રકારનું સમજે છે અને અલગ પ્રકારની કંઈક પ્રતિક્રિયા આપે છે. બીજું તો કે તંદુરસ્ત બાળકો હોય ને, એને બાળપણમાં જ ભાષા વિકાસ એનો સરસ હોય, એનું શબ્દ ભંડોળ સરસ હોય. જ્યારે આવા બાળકોની અંદર બાળપણથી તે કહેવાય ને, બોલવાની ક્ષમતાઓ
કે અન્ય બાળકોની સરખામણીમાં મોડો વિકાસ થાય છે. બોલવાની ક્ષમતા ક્યારે વિકાસ થાય? જો એના શબ્દ ભંડોળ વધારે થાય તો શબ્દને સારી રીતે સમજી. પણ આવા બાળકોની અંદર એ વસ્તુ જોવા મળતી નથી, કારણ કે ધ્યાન આપી શકતા નથી. બૌદ્ધિક ક્ષમતા ઓછી હોય છે, એના કારણે પણ આવું બનતું હોય છે. બીજું તો કે શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારણમાં પણ મુશ્કેલી પડે છે. એ સ્પષ્ટ બોલી નથી શકતા. જેટલા બીજા બાળકો એકદમ સ્પષ્ટ બોલતા હોય તો એમને એ અમુક શબ્દો બોલવામાં કંઈક બહુ ખચકાટ અથવા બહુ કંઈ બોલવાનું હોય કંઈ એને બોલી જાય કંઈક એવું મિસ્ટેક જોવા મળે છે. બીજું કે આવા બાળકો જે છે એ નવા શબ્દ શીખવાની બાબતમાં પણ ઝડપ ઓછી હોય છે, તેમજ શીખેલા શબ્દનું પુનઃ યાદ કરવામાં પણ મુશ્કેલી પડે છે. નવા શબ્દ તો એક તો શીખી એકતા નથી હોતા ઝડપી, ને બીજું કે જે શીખેલા જે શબ્દ જે છે ને એને પણ જયારે યાદ કરવાના હોય ને પુનઃ યાદ કરવાનો હોય તો યાદ નથી. કારણ કે જયારે આપણે ખબર સ્મૃતિનો નિયમ છે કે જેના પર તમે ધ્યાન આપો ને તો જ સંકેતાકરણ બરોબર થાય, વ્યવસ્થિત થાય, નકર થાય નહીં. એટલા માટે ધ્યાનના અભાવને કારણે પણ આ વસ્તુ જોવા મળે. જેમ વાંચવામાં તકલીફ થાય છે એમ લખવામાં પણ એને તકલીફ થાય છે. જે ભાષાના જે લખાણનું જે કૌશલ્ય જે છે એમાં પણ મુશ્કેલી પડે છે. જે લખવાનો હોય કયો શબ્દને લખી નાખે છે, કઈ શબ્દ. જેમ કે ઠ લખવાનો હોય તો ઢ લખે, ઢ લખવાનો હોય તો ઠ લખે, ટ લખવાનો હોય તો ડ લખે. એટલે શબ્દ ના વચ્ચેનો જે તફાવત જે છે એ બાળક જલ્દી ઓળખી નથી શકતો. ઓળખી કેમ નથી શકતો? તેનું રીઝન છે કે જે વસ્તુ યાદ રાખે છે એને પછી યાદ કરવામાં, એને પુનઃ યાદ કરવામાં તકલીફ પડે. ટ યાદ રાખ્યો એટલે ડ યાદ આવી જાય, કારણ કે બંનેના આ જે આકારની અંદર સામ્યતા હોય છે એટલે તફાવત ઝડપી ઓળખી નથી શકતો બંને વચ્ચેનો. એ જ રીતે ઇંગ્લિશ શબ્દની અંદર વાત કરીએ આપણે તો ડબલ્યુ ની જગ્યાએ એમ લખી નાખે, પી ની જગ્યાએ ક્યુ લખી નાખે, બી ની જગ્યાએ ડી લખી નાખે. આવું એની અંદર જોવા મળતું હોય છે. એટલે કે મૂળાક્ષરના જે લખાણમાં ભૂલો થાય છે. ને બીજું રીઝન કહું કે જે જોડણી હોય છે, એક શબ્દને જુદી જુદી રીતે આપણે જોડણી દ્વારા લખતા હોઈએ છીએ, આપણે એનો અર્થ બદલાઈ જતો હોય છે અને એ પ્રમાણે આપણે જોડણી યાદ રાખતા હોય છે. જેમ કે દાખલા તરીકે આમ કહીએ સીડી છે, બરોબર, તો એને આપણે રસ્વે દીર્ઘે જે કરી છે એને અલગ અલગ રીતે 4 વખત લખી શકીએ છીએ. ચારે ચારનો અર્થ અલગ થાય છે. સીડી આમ કરી પણ લખે ને આમ કરી પણ લખે છે, રસ્વે દીર્ઘે ફેરવીને. તો એનો પણ એને ખ્યાલ રહેતો નથી. રસ્વે દીર્ઘનો કાનમાં પણ ભૂલ પડે છે. બીજી વાત કરું તો કે ક્રિયાત્મક અવયવોના સંકલનમાં પણ મુશ્કેલી પડે છે. એટલે કે બોલીને આપણે કહેવાય ને કે અમુક આપણે કાર્યો કરવાના હોય નાના મોટા. જેમ કે ક્રિકેટ રમતો હોય બાળક તો એને બોલ તરફ પકડવાનો હોય, કેચ કરો તો એ બોલ બી ન પકડી શકે. એનું જે ટાઈમિંગ ને જે ધ્યાન આપવું હોય તે સાદો એવો કેચ પણ નથી કરી શકતા. એ બીજા શબ્દોમાં કહીએ તો સોયમાં દોરો પુરાવાનો હોય તો એ પણ બરોબર કામ નથી કરી શકતા. આમ કૌશલ્યપૂર્ણ અમુક કામ કરવાનું હોય, સારા અક્ષરે કોઈ લખાણ લખવાનું હોય તો એ પણ ગડબડિયા અક્ષર કાઢે છે. એવી જ રીતે મણકા પુરવવાના હોય, બૂટની દોરી પહેરવાની આપણે બાંધવાની હોય, તો આવા એવા કાર્યો છે જે જીવન જરૂરિયાત વાળા છે, એની અંદર પણ એને મુશ્કેલી પડતી હોય છે. એનું મેઇન રીઝન બૌદ્ધિક ક્ષમતા જે છે એની અંદર કહેવાય ને પછાત હોય છે, એના કારણે આવું જોવા મળે છે. એ ઉપરાંત એને વાંચવામાં પણ તકલીફ પડે છે, વાંચનમાં પણ એને મુશ્કેલી પડે છે, જેથી એ ક્લાસમાં બધા વચ્ચે કહેવાય ને ઉભા થઈને બોલવામાં ખચકાટ અનુભવે છે. કે ઘણી વખત તો એ બોલવા ઉભા થાય તો એ તોતડાપણું એનામાં જોવા મળે. તમે જાણે કોઈ તોતડું કે વાસ્તવમાં એ તોતડા હોતા જ નથી, પણ આવા બાળકો ખચકાટ અનુભવતા હોય છે. એના કારણે એની ભાષાની અંદર એક પ્રકારનું તોતડાપણું આવી જાય છે. એ ઉપરાંત આવા બધા શૈક્ષણિક કૌશલ્યો છે, આ બધા જે આપણે ચર્ચા કરીએ તો આ શૈક્ષણિક કૌશલ્યની અંદર એ પાછળ રહી જાય છે. અને એમાં પાછળ રહેવાના કારણે એ શૈક્ષણિક સિદ્ધિ મેળવવાની જે પ્રેરણા છે એનો અભાવ જોવા મળે છે બાળકોની અંદર. કારણ કે પ્રેરણા સૌથી મહત્વનું કામ કરે છે, તો એનો અભાવ હોવાને કારણે એ શૈક્ષણિક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકતા નથી સારા પ્રમાણમાં. તો આ વાત કરી આપણે ડિસ્લેક્સિયાની. હવે પછી આપણે વાત કરશું આત્મરત વિકૃતિની વાત કરીએ. જે આત્મરત વિકૃતિ છે એને ઓટિઝમ સાદી ભાષામાં કહી તો સ્પેશિયો કહેવાય ને રોમ ડિસોસિયર કહેવામાં આવે છે. તો
આ જે ઓટિઝમ જે છે એને ગુજરાતીમાં આપણે આત્મરત કહીએ છીએ. આત્મ અને રત, હવે એનો હું તમને શબ્દ સાદી ભાષામાં સમજાવું. આત્મા એટલે પોતે, બરોબર. રત એટલે પોતામાં રચ્યું પચ્યું રહેવું. રત એટલે રચ્યું પચ્યું રહેવું, પોતાની અંદર જ રચ્યું પચ્યું રહેવું. એને બહારની જે દુનિયા છે એનામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. બહારના ઉદ્દીપકો જે છે એના જોડે એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ પોતાનામાં જ રચ્યું પચ્યું રહે છે. આજુબાજુ શું થઈ રહ્યું છે એનાથી એ કહેવાય ને, એના જ્ઞાન ઇન્દ્રિયો એટલી બધી એલર્ટ હોતી નથી. એ પોતે જ પોતાનામાં કાર્ય કરતો હોય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આત્મરત વિકૃતિ જે છે એને નિદાનાત્મક પરિભાષામાં મેં તમને કીધું એમ કે ઓટિઝમ એટલે કે સામાજિક સંદેશા વ્યવહારની વિકૃતિ સાથે જોડીને દર્શાવવામાં આવે છે. સામાજિક સંદેશા વ્યવહાર એટલે કે વ્યક્તિ જે સામાજિકરણની અંદર જે કૌશલ્યો પ્રાપ્ત કરવા જોઈએ એ આની અંદર કરી શકતો કેમ નથી કરી શકતો? તો કે એક જ કારણ છે, તમે સામાજિકરણ તો સમાજની અંદર તમારું ધ્યાન હોવું જોઈએ. તમે એ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તમારું એ સમાજ તરફ તમારે અભિમુખ થવું પડે. જ્યારે બાળક આની અંદર બાળક પોતાની તરફ અભિમુખ થાય છે, એ સમાજ પ્રત્યે અભિમુખ નથી થતું. એટલે કે સમાજ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત નથી કરતું, પોતાના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે. એના કારણે આની અંદર સામાજિક ઉણપ રહી જાય છે. ટૂંકમાં આપણે વાત કરીએ, આત્મરત કહેવાય ને એ વિકાસાત્મક વિકૃતિ પણ છે. મેં કીધું વિકાસ ક્યારે થાય કે તમે સામાજિકરણની પ્રક્રિયામાં બધા કૌશલ્યો શીખો તો. જ્યારે બાળક સમાજ પ્રત્યે અભિમુખ નથી થતું, પોતાની પ્રત્યે અભિમુખ થાય છે. એટલા માટે એની અંદર સામાજિક જે ગુણો ડેવલપ થવા જોઈએ, આંતરક્રિયાના સામાજિક આંતરક્રિયાના જે ગુણો ડેવલપ થવા જોઈએ એ એનામાં થતા નથી. ટૂંકમાં આત્મરત વિકૃતિ ધરાવતા બાળકો અન્ય વ્યક્તિઓ સાથે કે કોઈ પરિસ્થિતિ સાથે સંબંધ બાંધવામાં કે તેને જાળવવા માટે અક્ષમ હોય છે. એનામાં ક્ષમતા નથી હોતી, કારણ કે મોસ્ટલી આવા બાળકોનો બુદ્ધિઆંક બહુ ડલ હોય છે, એટલે કે ઓછો હોય છે. મોસ્ટલી જોવા મળે છે કે આત્મરત બાળકો છે ને એમનો બુદ્ધિઆંક બાળપણથી ઓછો હોય છે. એની અંદર બૌદ્ધિક મંદતા જોવા મળતી હોય છે. સાદી ભાષામાં કહું તો કે આ પરિસ્થિતિમાં બાળક માટે અત્યંત વ્યાકુળ બનાવનારી છે. એકદમ બાળક હંમેશા વ્યાકુળ રહેતો હોય છે. બીજું તો કે બાળક એકલું પડી જાય છે, કારણ કે પોતાનામાં જ રચ્યું પચ્યું રહે છે. એટલા માટે એને એકલું જ ગમે છે. અને આવા બાળકો છે ને ખાસ કરીને એમ કહે તો એમનામાં ભાષાકીય શક્તિ જે ડેવલપ થવી જોઈએ. સીધી વાત છે કે કંઈ પણ શીખવા માટે આપણું બૌદ્ધિક આયુ લેવલ અમુક કક્ષા સુધી હોવું જોઈએ. એનાથી ડલ હોય તો પછી આપણા કૌશલ્ય પણ ડલ થઈ જાય છે. આવા બાળકોની અંદર મોસ્ટલી એમનો બુદ્ધિઆંક 70 થી નીચો હોય છે, એ મનોદુર્બળ હોય છે. એના કારણે ભાષાકીય કૌશલ્યો ઉંમર પ્રમાણે જે વિકાસ થવો જોઈએ, બોલવાનું, નવા નવા શબ્દો ભંડોળ જે છે એ ભેગા કરીને લાંબા લાંબા વાક્યો સમજવાના, અમૂર્ત વાક્યો સમજ એ ઝડપી ડેવલપ થતું નથી. એના કારણે એમને બોલવાની પણ ખામી અને ભાષાકીય વિકાસની અંદર પણ ખામી જોવા મળે છે. આવા બાળકો જે છે બહારના તમામ ઉદ્દીપકોનો વિરોધ કરે છે. એટલે કે એમને બાહ્ય ઉદ્દીપકોમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. એનું મેઇન રીઝન બીજું એક પણ છે કે એની બૌદ્ધિક ક્ષમતા. બુદ્ધિશાળી બાળક હોય એ જ બાહ્ય ઉદ્દીપક તરફ ધ્યાન કેન્દ્રિત કરે અને એના તરફ ખેંચાય અને એમાં એ ઓતપ્રોત થાય. જ્યારે આમાં બુદ્ધિનો અભાવ હોય છે, આઈક્યુનો અભાવ હોય છે, બૌદ્ધિક શક્તિનો, એના કારણે એ બાહ્ય ઉદ્દીપકો પ્રત્યે કોઈ પ્રતિક્રિયા નથી આપતી. તે હંમેશા આંતરિક ઉદ્દીપકો સાથે જ વ્યસ્ત રહેતા હોય છે. આંતરિક એટલે પોતાનામાં. આવા બાળકો છે ને કોઈ એક ને એક પ્રવૃત્તિઓ સતત કર્યા કરતા હોય છે. જેમ કે તમે એને આ ફૂટપટ આપી દીધું હોય રમવા માટે, તો અહીંથી ઉપાડી અહીંયા મૂકશે, ત્યાંથી ઉપાડી અહીંયા મૂકશે. કોઈ રમકડું આપ્યું હોય તો આગળ લઈ જશે, પાછળ લઈ જશે, આગળ લઈ જશે, પાછળ લઈ જશે. કદાચ બાળ રેતીમાં રમતું હોય તો એક ધૂળનો ઢગલો આમ ઉપાડીને અહીંયા મૂકશે, ત્યાંથી ઉપાડી અહીંયા મૂકશે. એક ને એક પ્રવૃત્તિ કરે, એમાં કોઈ નવીનતા તમને જોવા જ ન મળે. ને બીજી વાત, તમે આ જે બાળક રમતું હોય કે આ એક ને એક પ્રવૃત્તિ કરતી, એમાંય પણ તમે જો દખલ કરો, એને રોકવાનો પ્રયત્ન કરો તો આક્રમક બની જાય. એ મારવા સુધી પણ આવી જાય બાળક, તમને બચકા પણ ભરી લે, તમને મારી પણ લે. કારણ કે એને પોતાનામાં ડિસ્ટર્બન્સ કરે એને પસંદ હોતું નથી. એટલે કે એ વ્યસ્ત રહેતા આવી વિકૃતિ ધરાવનારા બાળકો એકના એક પ્રવૃત્તિ વારંવાર કર્યા કરે છે. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું એમ
જો તમે એમની પ્રવૃત્તિની અંદર અવરોધ આવે તો તે આક્રમક પણ બને છે, એટલે કે તમને મારે પણ ખરું, કારણ કે એનામાં એટલી બૌદ્ધિક સમજણ નથી હોતી કે મારે આમને ન મારવા જોઈએ, મારે આવું વર્તન ન કરવું જોઈએ, બરોબર. એટલા માટે બાળકનો કોઈ દોષ હોતો નથી, પણ એની અંદર જે બૌદ્ધિક અલપ્તતા છે એના કારણે મનોદુર્બળતા છે, તેના કારણે આવા ગુણો કે લક્ષણો જોવા મળે છે, બરોબર. બીજું તો કે આત્મરત વિકૃતિ ધરાવનાર બાળકો જે છે એ નવજાત શિશુથી જ જોવા મળે છે. સીધી વાત છે કે આવા બાળકો જે છે એ જન્મથી જ મનોદુર્બળ હોય છે. એ ગર્ભ અવસ્થા દરમિયાન કે ગર્ભધાન વખતે કોઈ અથવા તો જન્મ વખતે અમુક એવા કારણો ઉત્પન્ન થાય છે જેના કારણે બાળકની અંદર બૌદ્ધિક મંદતા ઉત્પન્ન થાય છે. ઘણા બધા, આપણે એની અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી, પણ તમને ખાલી એક્ઝામ્પલ આપું છું, બરોબર. એના કારણે આવા બધા આ તકલીફ ઊભી થાય છે મનોદુર્બળતાની. ટૂંકમાં આવા બાળકો છે ને એ માતા કહેવાય ને, બાળકો માતાના હાવભાવ પ્રત્યે પણ ક્રિયાઓ સામે પણ કોઈ પ્રતિક્રિયા આપતા નથી. એ તમે બાળકની ખાસિયત હોય છે, એ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પ્રતિક્રિયા આપે કે ન આપે, પણ એ પોતાની માતાને જુએ તો તરત જ એની આંખમાં ચમક આવી જાય, બાળકના ચહેરા ઉપર એક નાની એવી મુસ્કાન આવી જાય અને બાળક તરફ એ અભિમુખ બને. અભિમુખ એટલે કે એ તરફ જાય અને પ્રતિક્રિયા આપે. જ્યારે આ બાળક એના મમ્મી બાજુમાં ઊભા હોય, એની માતા એની બાજુમાં ઊભી હોય તો પણ એને કોઈ ફેર પડતો નથી, એનું કોઈ રિએક્શન જ નથી હોતું, કારણ કે બૌદ્ધિક વિકાસ નથી હોતો. એટલા માટે એને એ પણ ખ્યાલ નથી રહેતો કે આ વ્યક્તિ છે એ મારા માટે કેટલી મહત્વની છે, બરોબર. લાગણીનો અભાવ જોવા મળે છે, સાદી ભાષામાં કહું તો. એટલે કે ટૂંકમાં આશરે 80% જે બાળકો જે છે, આવા બાળકોનો બુદ્ધિઆંક એ 70 થી નીચો કે એની આસપાસ જોવા મળે છે. એટલે કે આવા બાળકો મનોદુર્બળ હોય છે એમ કહી શકીએ, માનસિક રીતે પછાત હોય છે તેમ કહી શકીએ છીએ. તો અહીં આપણે 2 વિકૃતિની ચર્ચા પૂરી કરી છે. હવે ત્રીજી જે વિકૃતિ છે આપણે એની વાત કરીએ, એ ધ્યાન ન્યૂનતા કે અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ છે, એની વાત કરું. ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતા, આ 2 શબ્દો ઉપરથી તમને ખ્યાલ આવી જશે. ધ્યાન ન્યૂનતા એટલે કે ધ્યાન આપવાનો અભાવ. બાળક ધ્યાન ના આપે, એનો મતલબ એવો નથી કે બાળકમાં બૌદ્ધિક ક્ષમતા નથી. એનું બીજું રીઝન છે અતિ પ્રવૃત્તિશીલતા એટલે કે ચંચળતા. અમુક બાળકો એવા હોય છે, એટલા બધા ચંચળ હોય છે કે કોઈ એક પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. ઘડીક આ પ્રવૃત્તિ કરે તો ઘડીક આ પ્રવૃત્તિ કરે, ઘડીક આ પ્રવૃત્તિ. એમ કહેવાય ને કે એક પલોઠી વાળીને લોંગ ટાઈમ સુધી બેહી નથી, સાદી ભાષામાં કહીએ ચોટલી વાળીને બેહી નથી શકતા. આડવિતરા કહીએ આપણે સાદી ભાષામાં, એવા હોય છે. એટલે કે બાળકોમાં ધ્યાન ટકાવી રાખવાની મુશ્કેલી હોય. ને સીધી વાત છે, કોઈ પણ પ્રકારનું તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ધ્યાન એ સૌથી મોટું પરિબળ છે. તમે ધ્યાન આપો ને તો જ આપણી જ્ઞાન ઇન્દ્રિય જે છે બાહ્ય વાતાવરણથી એ ઉદ્દીપકને કહેવાય ને, ઉદ્દીપકના જે સંવેદનો છે એને ગ્રહણ કરે અને મગજ સુધી પહોંચાડે. મગજ એ બધું ગ્રહણ કરીને આપણે નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, શીખીએ કે. અને આ બાળકો પાછા અતિશય ચંચળતા સાથે સંબંધ ધરાવતી વિકૃતિનો સમાવેશ આની અંદર થાય છે. એ ખાસ કરીને DSM જે 5 છે એની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે માનસિક વિકૃતિનું જે વર્ગીકરણ છે એની અંદર. એમાં ખાસ કરીને ચેતાતંત્ર વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓ કરવામાં આવેલ છે. અને ચેતાકોષ, કારણ કે આપણી ચેતા બાહ્ય ઉદ્દીપક પર ધ્યાન કેન્દ્રિત કરે તો મગજ સુધી સંદેશા પહોંચે ને, બરોબર, તો બાળક કંઈક શીખી શકે ને. એટલે કે આ વિકૃતિનું પ્રમાણ છોકરીઓ કરતા છોકરામાં 6 થી 8 ગણું વધારે જોવા મળે છે. મેં એનું રીઝન તમને પહેલા જ પ્રશ્નોની અંદર ચર્ચા કરી હતી. કેમ? તો આ એક જાતિગત તફાવત છે. એનું પણ કારણ છે કે કુદરતી રીતે છોકરીઓને ધ્યાન આપવાની શક્તિ આપેલી છે વધારે, એટલા માટે છોકરીઓમાં આ વિકૃતિનું પ્રમાણ બહુ જોવા મળતું નથી. એટલે કે આ વિકૃતિ કહીએ સાદી ભાષામાં શોર્ટ ફોર્મ તો ADHD ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં મુખ્યત્વે 3 લક્ષણો જોવા મળે છે. નંબર 1, ધ્યાન ન્યૂનતા, એટલે કે કોઈ પ્રવૃત્તિ કરવામાં ધ્યાનમાં, તમે લેસન કરવા બેહાડો ને તો 2 લાઈન લખે, વાંચો 2 લાઈન લખે તો પછી ટીવી કરીને બેહી જાય કે મોબાઈલ કરે, અથવા તો બીજી ચોપડી ગાડીને લીટા કરે ને પેન્સિલની અણી કાઢશે ને પેન બદલશે ને આવું બધું કરશે. બીજું,
આવેગશીલતા. હવે તમે એને આ કામ કરતા અટકાવો કે વડો ને તો બી એકદમ ક્રોધિત થઈ જાય. હવે મારે કંઈ નથી કરવું, એ મારે નથી ભણવું, પેન્સિલ તોડીને ઉભો થઈ જાય. બીજું કે અતિ પ્રવૃત્તિશીલતા જોવા મળે, ચંચળ સ્વભાવ. એનો મતલબ પ્રવૃત્તિ એટલે કે કેટલું બધું કામ નહીં કરતો હોય, પણ ચંચળ સ્વભાવ. એક પલોઠીએ બેસીને કોઈ કામ જ ના, એક પ્રશ્ન તમે એને પાકો કરવા આપ્યો હોય કે લે ભાઈ આ કરી, હમણાં હું તને પૂછું છું, તો એ બેસી જ ન હોય કે 2 લાઈન વાંચે ને વળી ઊભું થઈ જાય, પાણી પીવા જાય, નાસ્તો કરે, વળી બીજી 2 લાઈન વાંચે, બરોબર. આ 3 લક્ષણો એની અંદર જોવા મળે છે. ટૂંકમાં આ વિકૃતિ ધરાવનાર બાળકો લાંબા સમય સુધી કોઈ એક ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મેં કીધું એમ કે કોઈ એક કાર્યમાં, કોઈના ઘરે ગયા હોય ને તો અહીંયા પણ સખણા ન રહ્યા બાળકો. તમે શાંતિથી બિહાડ પર ઉભો થઈને જે આજુબાજુ એને રમકડા પેડા હોય, ઓલા શોકેસની અંદર એ કાઢશે, સોફા ઉપર ઠેકડા મારશે, બીજાના ઘરના રસોડામાં જઈને ફ્રીજ ખોલી ત્યાંથી વસ્તુ, તમે એને કહેવાય ને કેટલું સમજાવો ને તો પણ બાળકની અંદર એ સ્થિરતા આવતી નથી. તો કે ખાસ કરીને આવા બાળકો છે ને સૂચનાઓનું પાલન કરવામાં અક્ષમ હોય છે. એના જ કારણે ઘરમાં માતા પિતા માટે થોડું અશક્ય બને છે અને કહેવાય અઘરું બને છે, અને સ્કૂલની અંદર ટીચરો માટે આવા બાળકો જે છે થોડા અઘરા બની જતા હોય છે. એ આખો ક્લાસને ડિસ્ટર્બન્સ કરી નાખતા હોય છે. એટલે કે સૂચનાનું પાલન કરવામાં અક્ષમ હોય છે. કોઈ એક કાર્ય પૂર્ણ કરી શકતા નથી. દીવા સપનામાં રેચા કરે છે, પોતે પોતાની દુનિયામાં જ કાલ્પનિક સૃષ્ટિ રેચા. કોઈ એક જગ્યાએ બેસીને લાંબા સમય સુધી એ સ્થિર રહીને પ્રવૃત્તિ પણ કરી શકતા નથી. દરેક કાર્યોમાં ઉતાવળ વગેરે જેવા લક્ષણો જો. આમ તમે જુઓ કે વાંચો, હા મમ્મી હું વાંચવા બેસજો, હજી ચોપડી હાથમાં પકડે તો 2 મિનિટ ન થાય તો ચોપડી એકથી મૂકીને બીજું કામ કરે. આમ અધીરાય પણ ઉત્સાહ જોવા મળે, પણ કેવો એ ચંચળ સ્વભાવનો કહેવાય, એ સ્થિર સ્વભાવનો ઉત્સાહ નહીં. તો આવા બાળકો સામાજિક અને શૈક્ષણિક કાર્યોની અંદર થોડા પાછળ રહી જતા હોય છે. એનું રીઝન એક જ છે કે ધ્યાન આપી શકતા નથી, અને એની ચંચળ વૃત્તિ જે છે, ચંચળ સ્વભાવ જે છે બાળકનો, એને કારણે શિક્ષણમાં પણ થોડા પાછળ રહી જાય છે, અને સામાજિકરણની જે પ્રક્રિયા છે તેમાં પણ પાછળ રહી જાય છે. અહીં આપણે 6થા પ્રકરણની સમાપ્તિ કરીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થીઓને આપણે જે પ્રશ્નો અત્યાર સુધી ચલાય એમાં કોઈ ખ્યાલ ના આવતો હોય, સમજણ ન પડતી હોય, તો એ મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી કે સૂચના આપીને પ્રશ્ન પૂછીને મને પૂછી શકાય છે. હું એને ચોક્કસ તમને જવાબ આપીશ. જે માળી સ્કૂલના બાળકો જે છે એ તો વોટ્સઅપ પર એમનો સંપર્ક છે જ તે, એ મને વોટ્સઅપ ઉપર, અને મારો મોબાઈલ નંબર પણ છે બાળકો પાસે, એના ઉપર સંપર્ક કરી અને મને પ્રશ્ન પૂછી શકે છે. હવે પછીના વિડીયોની અંદર આપણે જે 7મું પ્રકરણ છે એની ચર્ચા કરશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, ગુડ બાય.